100 પીસમાં ઘણી બધી આઈટમ. સીતારામ રાણીબેન કેમ છો? બસ મજા. તો જો આ કેક નવું આવ્યું. આ છે ને ઓલો આપણે આમ જગ્યા રૂમમાં કે મને બહુ ગમે. જો આમાં શંકર બાપા છે. આ ઘરે હાવ દીપડા તમારે જાર એટલે આપણે આમ કહેવાય છે ખબર કઈ તું હે પણ ભરવું હોય ભરે હકે કઈ ખાસ વસ્તુ તમારે ભરવી હોય તો તમે બધા ભરે શકો. એ બધી વેરાયટી એ પછી તમને મારી દુકાન સીતારામ જય વચરાજ કે બધા મજામાં. હું આવી અનમોલ મોતી ગિફ્ટ ગેલેરીમાં કે આ તો આવું જ પડે. ઘણી બધી નવી આઈટમ આવી. પછી જીંક આપણી દાદા બાપાના ખોડિયારમાંના માતાજીના ઘણા બધા ફોટા નવા આવ્યા કે આપણે કાંઈ ન જોયા હોય ને એવી અમીરભાઈની દુકાનની ફોટામાં વેરાયટી જડે. જો કે એ વેરાયટી ન કહેવાય, આપણા દેવ કહેવાય ને આપણે લઈ જવું જોઈએ. અને દાદા બાપાના ફોટો એવડો ટ્રેન્ડિંગ છે ને કે વાત પૂછોમાં. તો જો આ કંઈક નવું આવ્યું. આ છે ને ઓલું આપણે આમ જગ્યા રૂમમાં ન હોય ને તો આમાં 5 આવે ને એક આ મોટું આવે એટલે ટૂંકમાં ડાઇનિંગ ટેબલ જેવું થઈ જાય. આપણી ચા કોફી બેહું ઉઠવું હોલમાં રૂમમાં કે પછી કાંઈ ફોર્મ હાઉસ હોય કે વાડી હોય તો ગમે ત્યાં રાખવું ને ત્યાં રહી જાય. અને જગ્યા ટૂંકી હોય ને તો પણ હાલે કે પાછું આપણે પેક કરે ને મૂકે હગે. એટલે એવું નહીં કે આ પેક નહીં થાય કે કંઈ એવી ઉપાધિ તો રહે જ નહીં. બાકી તો છાપ ડેકોરેશનનો સામાન છે અહીંયા તો બધો એ છે. બાકી જો ફોટાની વાત કરીએ ને તો સોનલમાંનો છે, આઈમાનો છે, દાદા બાપાનો છે, ઘણા બધા ફોટા છે. અને જો આ છે ને આ ફોટામાંથી એક એવડો ફોટો મારે લેવાનો છે દાદા બાપાનો એવડો ફોટો. પછી એક ઘણા બધા મેં લીધું ઘણું બધું. આજ તો ઘણી બધી ખરીદી કરી. જો આ મોટી સાઈઝમાં આવે છે, આ નાની સાઈઝમાં આવે છે. આપણે નાના જોતા હોય નાના, મોટા જોતા હોય તો મોટા. એવી રીતે ઘણા બધા ફોટાની વેરાયટી જડી જાય. જો આ મોબાઈલમાંનો છે. પછી અનિલ ચામુંડમાંનો ફોટો છે. ઘણા બધા છે પણ એવા એટલા તો મારાથી છે ને હલે હું તમને દેખાડા. હું ધીરે ધીરે દેખાડા. જો આ મોમાઈમાંનો છે. ઝીણકો ફોટો છે. આપણે ઝીણકો જોઈએ ને તો ઝીણકો હાલે. આપણા વડોદરાની ગુરુદેવ એટલે કે 77 નો ફોટો પણ અહીંયા જળે જાય. અલગ અલગ વેરાયટી એમ જળ્યા. પછી આવે 100 પીસમાં ઘણી બધી આઈટમ. સીતારામ રાણીબેન કેમ છો? બસ મજા. રેડી દુકાનમાં? રેડી દુકાન તારી અમારી દુકાન. તમે અમારી દુકાનમાં મહેમાન તરીકે. ખરેખર મજા આપણી દુકાનમાં ઈ છે કે વધારે ગ્રાહક હોય ને ત્યારે કોઈને ખબર નથી પડતા કે આમાં વેપારી કોણ છે અને ગ્રાહક કોણ છે. અને એ જ તમારા બધાનો પ્રેમ છે, ભાવ છે. પણ આપણી ઘરની દુકાન મારી ગેરહાજરીમાં રાણીબેન પધાર્યા અને એનું કામ એને ચાલુ કરી દીધું. બરાબર ને? આપણે શું અમીરભાઈનું કામ હોય? દુકાન પડી, અમીરભાઈનું કઈ કામ ન હોય. તો જો આ હું 100 પીસની વાત કરતી હતી અમીરભાઈ ફોટાનું કે જો આપણી કોઈ પણ મેરેજ હોય કે સગાઈ હોય તો એમાં આ બધા ફોટા આપણે ગિફ્ટ શ્યોર દે હગીએ. બિલકુલ બિલકુલ. પછી આ ઘોડા હે એમાં બહુ ટ્રેન્ડિંગમાં હે. પછી જો મારો કાનુડો કેવો મસ્તીનો લાગે ફોટામાં. તમારા વ્લોગમાં બતાવજો. ઘણા બધા લોકો રાહ જોતા હતા. નાની મૂર્તિઓ પણ માતાજીની મૂર્તિઓ પાછી નવી પણ આવી ગઈ છે. ઓલામાં પણ નવી મોટી મૂર્તિઓમાં પણ નવી કલર નવો ડિઝાઇન બધું આવ્યું છે. વાહ, એમાં નવો કલર નવો ડિઝાઇન ઘણી બધી આવી છે. યસ. આ નાનામાં આવે ગા જી. હા ને બાકી જો ઓલા હનુમાન બાપાની મેં ખરીદી કરી. એવું થોડોક ટાઈમ પછી એક સરપ્રાઈઝ મસ્ત કોઈ લઉં. કયા અમીરભાઈ અમે રાણીબેન એક સરસ મજાના આપણા એમના માટે એમણે એક સોપાન સર કર્યું છે. એ આપણને બધાને કહેશે પણ અત્યારે હજી એમણે ના પાડી છે કે કોઈને કહેવાનું નથી. પરંતુ જ્યારે જે એનું સોપાન છે, જે એનું સપનું છે, જે પૂરું થયું છે એ પણ આપણી વચ્ચે જાહેરાત કરશે. પરંતુ એ પહેલાં રાણીબેનને આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ આપી દઈએ. અને જે રસ્તે તેઓ ચાલે છે, જે ઓલા ઉપર હાલે છે એ રસ્તે ખૂબ આગળ વધે, ખૂબ નામ કમાય અને ખૂબ આગળ વધે એવી આપણે માતાજી પાસે પ્રાર્થના કરશું. ખૂબ ખૂબ આભાર ભાઈ. તો જો બાકી જો આપણી હે ને આ મહાદેવની મૂર્તિ અલગ આવી કે નહીં અમીરભાઈ? ઈ નવા આવ્યા. હા, મહાદેવ હે, ચામુંડમાના હે, પછી જો રામદેવપીર બાપા હે, ખોડિયારમાં હે, ઘણા બધા એવા મૂર્તિઓ અને વેરાયટી છે. બાકી તમે પછી રૂબરૂ આવો તો ખબર પડે. પછી તમારે આતા જોતું જ હોય. આતા આપણી હે ને બધે જોતું હોય. યસ. અને કામ કહેવાય બેડિયું. હા, બેડિયું જો બહુ મસ્તીનું. આમાં ઘણી બધી બેડિયામાં પણ વેરાયટી છે. અને વાત કરીએ તોરણની તો તોરણમાં તો અહીંયા ખજાનો હે. આ 3D ફોટો જો. આ 3D ફોટો જ કહેવાય ને અને હા એ 3D કહેવાય. હા જો આ 3D ફોટો છે. એમાં પણ ઘણી બધી વેરાયટી છે. ના તોરણ જો આમાં તોરણમાં હે લાઈટો થઈ રૂપ આવી અલગ અલગ સાપ દબાઈ ની અલગ અલગ લાઈટો. બાકી તમે માગો એ મળશે. તમે ઓર્ડર કરો કે આવી વસ્તુ આવું કસ્ટમાઇઝ કરવું હોય તો પણ અમારાથી શક્ય એટલું બેસ્ટ કોશિશ કરી અમે તમને બનાવી આપશું. આ અમીરભાઈ એ લગ્ન પત્રિકા છે એટલે
એ કંકોત્રી લગ્ન લખવાનું હોય કંકોત્રી હં. વાહ એટલે વાહ બહુ મસ્તીનું હો અમે હકીકતમાં પહેલી વાર જોયું ઓલા એટલે મોરલા નવા આવ્યા એ હા મોરલા નવા જો એટલે મોરલા આવ્યા ને નવા તો પછી આમાંય ઘણી બધી વેરાયટી હે અલગ અલગ બાકી દીપડા ને એવું બધું તો હે જ તમારે જાર આવે જ જોતો હોય દીપડા હાવજ દીપડા તમારે જાર જો એટલે આપણામાં કહેવાય થાય ખબર હે કઈ તું હે કે હાવજ દીકડા હાવજ દીપડો કે હે કે તું કઈ એવી રીતે જો અમારા સો પીસમાં હાવજ દીપડા જડે જાય રિયલમાં નહીં જડે સાચી વાત ને અમીરભાઈ તો કેમ કે રિયલમાં તો અમે છે ને બેનભાઈ હાવ સીધા હે ને એમાં અમારા ઓળેદરા એટલે હાવ ભોરા માણસ સાચી વાત ને અમીરભાઈ કોઈ દી કોઈને હરે કૃષ્ણ કહે નહીં ને કોઈ દી કોઈને બોલાવે નહીં કામથી કામે જ અમારો ધંધો હોય અને હંમેશાને માટે કાંઈ પણ આપણે આગળ વધવું હોય કાંઈ પણ બનવું હોય કાંઈ પણ કરવું હોય હા. તો બીજા કોઈ શોર્ટકટ અગર તો આડા રસ્તા ના અપનાવતા માત્ર ને માત્ર તમે સીધા અને સાચા રસ્તે હાલો હા. સફળતા કદાચ થોડીક વહેલા મોડી મળી વસ્તુ અલગ છે પણ પણ મળશે મળશે. અને પાછી એ સફળતા હશે એ ટકાવ હશે લાગશે વાર પણ આવશે મજા એ લાંબો ટાઈમ હાલશે અને એ કાયમી રહેશે તો બધા જે કોઈ લોકો કોઈ પણ ક્ષેત્રમાં પોતપોતાની રીતના કામ કરતા હોય આપણે એને એમ જ કહેશું ખૂબ કામ કરો ખૂબ આગળ વધો બધાય પોતપોતાના ઓલામાં ખૂબ નામ કમાવો પણ સાચા અને સારા રસ્તે ખરાબ રસ્તે નહીં ખરાબ રસ્તે દરેક ફેમસ થાય આગળ હારા રસ્તે આપણે હાલીએ આપણે આપણું સારું કામ કરીએ તો આપણે 5 જણા પૂછવાના છે કે આનું સારું કામ છે બાકી નહીં કરીએ તો એમ જ કેવું આનું ક્યાં ભાઈ કામ સારું હોય આનું હું જોઉં આને હું મળવું એવું જ વિચાર ને અત્યારે અમીરભાઈ કેમ કે એવું જ છે બાકી જો આ તોરણમાં વેરાયટી હું તોરણ વગર તો હું રેજ ન હોગા એ મોરલા આવ્યા હું કારુક ની જોતી હતી જો કે યુનિક છે આખું આ કામ હે અમીરભાઈ આ કામ હે અમીરભાઈ ઉથમું હે સીધું કર હા આ કામ હે એ મોર છે સ્ટીકર વાળા મોર એટલે આથી ઉખડે જાય એવું છે હા અમીરભાઈ લઈ લીધું હાથમાંથી અહીંથી ઓલું કરી અને પાછળ ડબલ ટેપ મારીને ચોટાડી શકાય વાહ બરાબર આ રીતના મસ્ત લાગે આમ દિવાલમાં નો હા વાહ એમાં અલગ અલગ જો હજી એક છે મોર હજી એક મોર હે અનિલ કે હું લાઈટ લાવી જ દેખાડા એ હાથમાં લે નહીં પેલા એ હાથમાં લીધે એટલે કઈક નુકસાની કરીએ જય નથરાજ વાહ નથાતાનો ફોટો હે ને વાહ બહુ મસ્તી હે આ ગામ છે સોતરી જેવું એ નાઇટ લેમ્પ છે અડાઈ ની આપડી તો નામ મારું જરૂર ન કરે બહુ મસ્તી નું હા વાંધો ને આ હા હા હવે એક બીજી વસ્તુ દેખાણા હે એ બોલ ની જો બોલો ને ઈ તમારે જોઈએ હજો ઈ તમારે લઈ જ જાઓ જો આ મોરલો કેવો મસ્તીનો બેઠો આપણે અહીં કંઈક રવેશમાં કે ટીંગાડ્યો હોય ને તો મસ્ત લાગે બહુ પેલો મસ્ત ગઢના કાંગરે બેઠો ને એ મોર આ છે હે પેલા આપણે ગીતમાં આવે ને ગઢના કાંગરે હા એ આ મોર છે હા જો કેવો મસ્તીનો બેઠો એટલે આ તો અહીં નીકળે ખરી અમીરભાઈ કઈ ઉપાધિ જ નહીં એમ હા આ ના ખાઈ ગયું નાખતા કામ ન આવડે જો એમાંથી ઊક નીકળે જાય નકર ઊક આવતું ઊંઘ આવે એ રી અસલનું
તો જો આવી હે ને નાની સાઈઝમાં હે ને ખોડિયારમાંની મૂર્તિ પણ હે જો કેવી મસ્તીની હે આંગળી હે ને હું જરાક એક ને ધોકો માર્યો ને તો બધું અહીં જવાનું હતું પણ રેગું ભગવાન સારું સારું મહાદેવ હે જો આવું હે ને આ શિવલિંગમાં લેવી કે મને બહુ ગમે જો આમાં શંકર બાપા જ છે આ ઘરે રૂપાનું આવું ઘર બનાવી દો તમે બધા જે બનાવવાનું બહુ મસ્તીનું હોય કાયદેસર આથી અહીં પાણી નીકળે આથી અહીં પડે અહીંથી નીકળે અહીં ગરેડો હે ગરેડી જેવું હે જો આ ગરેડી જ છે કેવી મસ્તીની હે પછી આ કુંકાવટી કહેવાય ને સાંદલો કરવાનું કુંકાવટી બધું છે ચોખા ને બધું આવે જાય એમાં પછી અનિલ અહીંમાં પછી જો આ હે ને મુકવાસની ઓલી છે બોટલ મસ્તી નહીં હો ભરેલો હે ને ભરતી હોય ને બાઈ જ ભરતી હોય ને બીજું કોણ ભરે જો કેવી મસ્તીની હે આમાં હે ને મુકવાસે આપણે ભરે હગીએ અને કંઈ પણ ભરવું હોય ભરે હગીએ કંઈ ખાસ વસ્તુ તમારે ભરવી હોય તો તમે બધે ભરે શકો એવી બધી વેરાયટી એ પછી તમે અમારી દુકાન રૂબરૂ આવો ને તો વધારે ખબર ભલે બોલતું ને તા કેને બોલે એને અનિલ માંદું નહીં. પણ મીંદડા માંદા જ ન પડે તો બોલો બોલ લે જો એ ભાઈ મા દીકરો આરામથી હોતા એક અમીરભાઈ ત્યાંથી હું લે ગઈ પણ હું આવું લે ગઈ ઝીણકું ઠીક મારા પાસે મોટું હતું ને ઝીણકું લે ગઈ મોટાનું કામ કરવું એ બાકી જો અહીં શંકર બાપા હે તમારે કોઈ જોતો હોય તો લઈ જાજો બાકી તમને બધાની એડ્રેસ તમારું ખબર જ હે ખબર હે ને નકર નંબર નાખી દે ફોન કરી લીજો જો આ રસ્તો હે એ રસ્તાની પાસે જ છે આપણે શિવાંગી ડ્રેસીસ વાળી સીડી એડ્રેસ ભૂલે ગઈ અનમોલવતી ગિફ્ટ ગેલેરી ત્યાં આવી જજો ગમે પૂછશો ને તમને ગોતી હે ત્યાં બોર્ડું માર્યા હે આમ એકદમ મને એડ્રેસ યાદ ન રહી અમીરભાઈ હોય ને તો થાય ભાણજી લવજી ઘીનો તાવડો. હા ભાણજી લવજી ઘીના તાવડાની બાજુમાં શિવાંગી ડ્રેસીસ વાળી સીડી આપણી જે સીડી સળિયાની અનમોલ મોતી ગિફ્ટ ગેલેરી તો તમે બધા ખરીદી કરવા આવજો